टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આ તરફ અમરેલીમાં દિલીપ સંઘાણી બાદ વધુ એક નેતાના પોલીસ પર આક્ષેપો જોવા મળી રહ્યા છે. બીજેપીના દિગ્ગજ નેતાઓ અને અમરેલી પોલીસ જાણે આમને સામને હોય તેવી સ્થિતિ છે. પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયાએ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. વિપુલ દુધાત મુદ્દે પૂર્વ સાંસદ કાછડિયાનું જે વિસ્ફોટક નિવેદન છે તે સામે આવ્યું છે. બીજેપી કાર્યાલય અને બીજેપીના કાર્યકરોના બળે આ ચાલી રહ્યું છે તેવું કાછડિયાએ કહ્યું. પોલીસની જેમ દારૂ અને રેતીના હપ્તાથી નથી ચાલતી. રેતી અને દારૂના ધંધામાં પોલીસની એજન્સી છે તેવું પણ કાછડિયા કહી રહ્યા છે. ત્યારે આઈજી સુધી રજૂઆત કરેલી છે તેવું પણ નારણભાઈ કાછડિયાએ નિવેદન આપ્યું છે. હું ખુલ્લેઆમ એસપીને કહું છું કે પાર્ટી કાર્યાલય ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પોતાની જાતે ચલાવે છે. બહુ થાય કદાચ તો બાર્ગેનિંગ કાર્યકર્તાની અંદર કરીને પણ ચલાવે છે. નહીં કે તમારી જેમ રેતીના કે દારૂના હપ્તા લે અને તમે જે એસો આરામ કરો છો એવું નથી. અને મારે ખુલ્લેઆમ કહેવું છે કે રેતી અને દારૂ એ કોઈ જો ધંધો કરતા હોય કે એના જે કોઈ પેલું આખો એજન્સી હોય તો એ પોલીસની છે, એમાં જરા પણ એથી શકતું નથી. કારણ અને એસપી એવું કીધું કે દારૂ પીવાવાળાને વિપુલભાઈને એવું કીધું કે દારૂ પીવાવાળાને તમે કહો એ બંધ થઈ જાય. એ જવાબદારી વિપુલભાઈ દુધાતની છે કે પોલીસની છે? પહેલાં તો પોલીસને દારૂ જે વેચે છે ને એને બંધ કરાવો એટલે ઓટોમેટિક પીવાવાળા બંધ થઈ જાય. રે વાત હતી નહીં. મેં પણ આઈજીને અને ડીએસપીને બંનેને ફોટા મોકલેલા છે. રેતી પગ દારૂ જે શેત્રુજીની અંદર રેતી લેવાય છે એના ફોટા મેં મોકલેલા જ છે. 28 તારીખે મેં જ મોકલ્યા છે. શેત્રુજીના પુલ ઉપર મેં ફોટા પાડીને મોકલેલા છે. ત્યાં બે બાજુ ડમ્પર ભરાય છે. તો આ ક્યાંથી આવે છે? પછી લીલિયા રોડ ઉપર હું જે સોસાયટીમાં રહું છું એ સોસાયટીમાં રાત્રે પૂર ઝડપે જે આખો લેડીઝ વોકિંગ ટ્રેક છે, રાત્રે લેડીઝ 11 વાગ્યા સુધી ચાલતી હોય, સવારે 4 વાગ્યાથી લેડીઝની ત્યાં વોકિંગ ટ્રેક છે. એ રસ્તા ઉપર ચક્કરગઢ અમરેલી રોડ ઉપર રાત દિવસ રેતીના ડમ્પર દોડે છે. મેં એસપીને ઓછામાં ઓછી 3 વાર ફોનથી માહિતી આપેલ છે, છતાં આજે પણ બંધ નથી થયું. તો આ કોની રેતીના ડમ્પર હાલે છે? ત્યારે અત્યારે આ એક બાજુ આક્ષેપો થયા, બીજી તરફ તમે નજર કરો તો દિલીપ સંઘાણીએ જે આક્ષેપો કર્યા હતા તે બાદ હવે વધુ એક નેતા પોલીસ પર આક્ષેપ કરી રહ્યા છે. અહીં કોંગ્રેસના અગ્રણી જેનીબેન ઠુમ્મર આપણી સાથે જોડાઈ રહ્યા છે. જેનીબેન, સ્વાગત પહેલાં તો ન્યૂઝ કેપિટલ ગુજરાત પર. એક બાદ એક અમરેલી પોલીસ પર જાહેરમાં ખુલ્લા મંચ પરથી આક્ષેપો થવા અને બીજેપીના દિગ્ગજ નેતાઓની વચ્ચે અને અમરેલી પોલીસ વચ્ચે કદાચ સંકલન ન હોય તેવી વિગતો સામે આવી રહી છે. જેનીબેન, આ પોલીસો ઉપર આક્ષેપો અમરેલીમાં થવા એ વાત નવી નથી, કારણ કે પાછળના અનેક વખત પ્રેસ કોન્ફરન્સ કરીને પત્રોના માધ્યમથી કોંગ્રેસ પક્ષના આગેવાનોએ ખૂબ બધા પત્રો મુખ્યમંત્રીશ્રીને, ગૃહમંત્રીશ્રીને અને અમરેલીની પોલીસને લખ્યા, છતાં પણ એમાં કોઈ પ્રકારનું રિએક્શન કે એમાં સોલ્યુશન એટલે કે સમાધાન આવેલું નથી. અનેક વખત અનેક પ્રકરણના દુષ્કર્મના ચાહે કિસ્સાઓ હોય, ચાહે દારૂના હોય, ચાહે રેતી ચોરી ના કૌભાંડોના પર્દાફાશ હોય, છતાં પણ જ્યારે વિપક્ષ બોલે છે ત્યારે આખી સરકાર અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, તમામ લોકો સરકારી તંત્રના અને અધિકારીઓના બચાવ જાણે કરતા એ પ્રકારેનો અનેક વખતની ઘટનાઓમાં આપણે જોયેલું છે. અત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આક્ષેપ કરી રહ્યા છે. જ્યારે હું વાત કરવા માંગીશ, ગત ડિસેમ્બરમાં જે પાયલ ગોટીના નામનું આખું એ પ્રકરણ એટલે કે પત્રકાંડ થયો, એ પત્રકાંડમાં પાયલ ગોટીનું નામ તો ખૂબ ફેમસ ને ચર્ચામાં આવી ગયું, પણ એ પત્રની વિગતો માટેની ચર્ચાઓ ખૂબ ઓછી થઈ, જે દુઃખી શકાય. ભારતીય જનતા પાર્ટીના તાલુકાના પ્રમુખે પત્ર લખેલો કે 40 લાખનો હપ્તો ભારતીય જનતા પાર્ટીના આગેવાન પોલીસ તંત્ર પાસેથી લે છે. એટલે આ મિલીભગત છે એ તો ત્યારે સાબિત થઈ ગયું હતું, પણ આખી એ ઘટનાને ડામવા માટે જાણે બીજો જ પ્રયાસ થયો હતો. અવારનવાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ આક્ષેપ કરે છે, છતાં પણ ક્યાંક છાવરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે પોલીસને. તો શું આ હપ્તાની વાત સાચી છે? ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પોલીસ પાસેથી હપ્તાઓ લઈ રહ્યા છે ને જેથી કરીને પોલીસનો પણ કોઈ વાળવાંકો નથી થઈ શકતો અને સરકારમાંથી પણ આના ઉપર કોઈ એક્શન નથી લેવાતા. આ અમારા પ્રશ્નો છેલ્લા
2 વર્ષથી પેન્ડિંગ છે, એનો કોઈ પણ નિરાકરણ સરકારમાંથી આવતું નથી. જી મને જેનીબેન એ સમજવું છે કે જે પ્રકારે બંને તરફથી આક્ષેપો થઈ રહ્યા હોય અને અમરેલી પોલીસ પર જ્યારે આક્ષેપો થઈ રહ્યા છે તો આ મુદ્દો ખરેખર સમજવા જેવો, કેમ કે હપ્તારાજ તમે વાત કરી એ અલગ મુદ્દો છે રાજકારણનો અત્યારે ફિલહાલ, પરંતુ પ્રજાની સુરક્ષાનું શું? જો ખુદ બીજેપીના સાંસદ પૂર્વ સાંસદ જે છે તેઓ આવા પ્રકારે જો નિવેદનો આપતા હોય, નારણભાઈને એ બધા નિવેદનો આપતા હોય, તો પછી પ્રજાની સુરક્ષાનું શું? એક્ઝેક્ટલી મારો બી મુદ્દો એ જ છે. તમે જુઓ પાછળમાં કે પ્રજાની સુરક્ષાની જ્યારે વાત આવી ત્યારે સરઘસ કાઢવાના હતા, કાઢ્યા કારણ કે ભારતીય જનતા પાર્ટીના આગેવાન ધારાસભ્ય ઉપર આક્ષેપ થયો. આ પત્રની સત્યતા ચકાસવાના બદલે જેણે આક્ષેપ કર્યો એના નહીં પણ એના સિવાયના વરઘોડા વ્યક્તિગત અદાવત રાખીને કાઢવામાં આવ્યા. ત્યારે પણ નારણભાઈ આગળ આવીને બોલેલા હતા, ત્યારે પણ દિલીપભાઈ સંઘાણી આગળ આવીને બોલેલા હતા. એની પહેલા એક વિશ્વાસ ફ્લેટમાં દુષ્કર્મની ઘટના સામે આવી હતી, ત્યારે પણ આ લોકો બોલેલા હતા કે આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનના નજીકના માણસોએ કરેલું છે, પોલીસ એને છાવરવાની કરે છે. ત્યારે પણ સીસીટીવી તપાસવામાં નહોતા આવ્યા અને અનેક વખત અનેક ઘટનાઓમાં આવું થવા પામે છે. જ્યારે ગઈકાલે તો 2 ઘટનાઓ સામે આવી. દુષ્કર્મ બાળકી, 14 વર્ષની બાળકીને એના ઉપર દુષ્કર્મ ગુજારનારો પોલીસનો અધિકારી. આ ઘટના કોઈ નાની સૂની ઘટના નથી. દુષ્કર્મ કરનાર જ્યારે પોલીસ હોય ત્યારે પ્રજા કોના ઉપર રક્ષાની જવાબદારી સમજે કે વિશ્વાસ વ્યક્ત કરે? એ જ રીતે પોલીસ દારૂ પીને ભાગે, પોલીસની ગાડીમાંથી દારૂ પકડાતો હોય તો હેરાફેરીની વાત પોલીસની ગાડીઓમાં થઈ રહ્યો છે દારૂ કે શું થઈ રહ્યું છે? એટલે હું હજી ગઈકાલે જ મેં સોશિયલ મીડિયાના માધ્યમથી કહ્યું કે અમરેલી ઉપર ખરેખર કોઈની નજર લાગી હોય એ પ્રકારનું કર્મ, હું તો કહીશ કે દુષ્કર્મ જ પોલીસ તંત્ર કરી રહી છે. કોઈ પ્રકારે બોલવાનું નહીં, પ્રજાની રક્ષાની કોઈ જવાબદારી નહીં ને એક પછી એક કાંડમાં એક અમારી પ્રિયા નામની બેન, અમરેલીની સામાન્ય બેન કે જે કોઈ જ રાજકીય પાર્ટી સાથે જોડાયેલી નથી, પોલીસ સ્ટેશનમાં જાય છે તો પોલીસ સ્ટેશનમાં ટેબલ ઉપર પોલીસ દારૂ પીતી હતી, અમરેલીની પોલીસ, અને છતાં પણ આ આખો મુદ્દો પ્રકાશમાં નથી આવ્યો. વિડીયો બહાર પડ્યા છતાં પણ ક્યાંય પ્રકાશ. જેનીબેન, મુદ્દો હવે અહીં એ છે, પ્રજાની સુરક્ષાની તમે વાત કરી, પહેલા લેટર કાંડ, આ તે બધા મુદ્દાઓની ચર્ચા આપણે પછી કરીએ, પણ મને એ સમજવું છે શું પોલીસની આ પ્રકારની મનમાની ચાલે છે? લોકોએ તમને, કેમ કે તમે પણ પ્રજાના પ્રતિનિધિ છો, શું લોકોએ તમને કોઈ એવી રજૂઆત કરી છે પોલીસ સાથ નથી આપતી, પોલીસ તરફથી આવા પ્રકારની કનડગત થઈ રહી છે? અનેક વખત રજૂઆતો કરી છે. વિપક્ષ તરીકે જ્યારે બોલીએ છીએ ત્યારે ખૂબ ગંભીરતાથી લેવામાં નથી આવતું. અનેક રજૂઆતોના અંતે ભારતીય જનતા પાર્ટીના જ્યારે આટલા દિગ્ગજ નેતાઓ બોલતા હોય તો એ ફક્ત એક ઘટના માટે બોલતા હોય એવું ન હોઈ શકે. અવારનવાર આવી ઘટનાઓ સામે આવતી હોય, અવારનવાર દરેક જગ્યાએથી આવી ફરિયાદોનો જ્યારે જમાવડો થયો હોય ત્યારે બોલવું પડે, એ ફરજ બની જાય પ્રજાના પ્રતિનિધિ તરીકે, ત્યારે જ બોલવું પડે. અને સૌથી મોટી વાત એ છે કે આ બધા જ નબળા કામ કરનારા ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે. એના ઉપર એક્શન લેવામાં પોલીસ કોઈ પણ કાર્યવાહી કરે તો ઉપરથી એમને ઓર્ડર આવી જાય છે કોઈ એક્શન ન લેવા, એટલા માટે પોલીસ પણ કંઈ કરી નથી શકતી. એટલે આ નિષ્ક્રિયતાનું સીધા તાર ભારતીય જનતા પાર્ટીની સરકાર એટલે કે ગાંધીનગર સુધી અડે છે. આ હપ્તાઓ પણ ગાંધીનગર સુધી જાય છે અને હપ્તાઓ જે પોલીસ લઈ રહી છે એ હપ્તાઓમાં ભાગ બટાઈ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ કરી રહ્યા છે. આ કોઈ આક્ષેપો નથી, આ સીધી દેખીતી ગામડે ગામડે જઈને ચર્ચાતી લોકમુખે વાર્તાઓ અને વાતો છે જે સત્ય છે. બિલકુલ. જેનીબેન, વધુ એક મુદ્દો એ પણ થાય કે જો ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ પણ આવું પ્રકારે જાહેરમાં નિવેદન આપી રહ્યા છે તો પછી હવે મુદ્દો સ્પષ્ટ થઈ ચૂક્યો છે કે અમરેલીમાં જે હકીકતે થવું જોઈતું હતું તે થઈ નથી રહ્યું, જેમ તમે પણ વાત કરી. ચલો, કેસ ટુ કેસ બેઝિસ પર મુદ્દો અલગ હોઈ શકે, પરંતુ જ્યારે જાહેરમાં હપ્તાની વાત થતી હોય, રેતી, દારૂ, આ તે બધાના હપ્તાની પણ વાત જે છે તે કાછડિયા સાહેબે કરી છે, એટલે આ મુદ્દો હવે ખરેખર આપણે સૌ કોઈએ ગંભીર રીતે ચર્ચા કરવાની જરૂર છે. જેનીબેન, ચોક્કસપણે ચર્ચા કરવાની જરૂર છે. જે પત્રકાંડ થયો એ પત્રની વિગતો ઉપર જો થોડી તપાસ કરવામાં આવે તો ત્યાં જ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય છે. શું થયું, શેના કોના સાથે થયું, બધા જ મુદ્દાઓ જો આપણે સાઈડમાં રાખી દઈએ તો એ પત્રકાંડમાં આપેલી વિગત. જેનીબેન, તમે પત્રકાંડની વાત કરો છો વારે વારે, અત્યારે મને તો આ જુઓ કાછડિયા સાહેબનું જે નિવેદન છે તેના પર એ વાત કરવી છે. વિપુલભાઈ દુધાત પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે પણ વાત કરીએ. વિપુલભાઈ, આપનું પણ સ્વાગત છે ન્યૂઝ કેપિટલ ગુજરાત પર. સ્પષ્ટપણે જાહેરમાં
હાલમાં નિવેદન આપવામાં આવી રહ્યું છે નારણભાઈ કાછડિયા દ્વારા કે પોલીસ જે છે તેની કામગીરી યોગ્ય નથી, વારંવાર આક્ષેપો થઈ રહ્યા છે, એટલે એક પછી એક મોટા ગજાના નેતાઓ જો આ પ્રકારે નિવેદન આપતા હોય, પહેલાં તો એ સમજવું પડે. દિલીપ સંઘાણીભાઈ તેમણે પણ નિવેદન આપ્યું હતું ને હવે ત્યારે નારણભાઈ પણ નિવેદન આપી રહ્યા છે. વિપુલભાઈ. જી, આમાં જ્યારે હું શરૂઆતથી આપને વાત કરીશ, અમે જ્યારે એસપીનું ઇન્સ્પેક્શન હોય લીલા પોલીસ સ્ટેશનનું, ત્યારે જિલ્લા પંચાયતના સભ્ય, તાલુકા ભાજપના પ્રમુખ, ડાયમંડ એસોસિએશનના પ્રમુખ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, હોદ્દેદારો જે સાથે ગયેલા 15 થી 20 લોકો, એમાં અમે જ્યારે એસપીને રજૂઆત કરતા, એસપી દ્વારા જે આરોપી સાથે વર્તન કરે તેવું આવો કે કોઈ આવકાર આપ્યા વગર પોતે એક આરોપીને જે રીતે પૂછપરછ કરતા હોય, ભાઈ તું કોણ છે, તું શું, એ રીતે વાત કરી અને શરૂઆત કરેલ, જે એક અધિકારીને શોભનીય વર્તન નહોતું. ત્યારબાદ દરેક લોકોએ નાવલી બજારની અંદર જે દારૂ ખુલ્લેઆમ વેચતો હોય અને બેન દીકરીઓને ખૂબ હેરાન પરેશાની થતી હોય કે શાકભાજી લેવા જાય ત્યાં બાજુમાં દારૂવાળો હોય, એક કોઈ દારૂ લેવા આવે તો ખુલ્લેઆમ વેચે, તે અયોગ્ય છે તેવું કહેતા એને લોકો દારૂ કોણ લેવા આવે છે, એ લોકો પીવે છે, તો તમે એને લેવા આવવાનું ને પીવાનું બંધ કરાવી જોઈએ. કે પોતાની જે ફરજ છે એ નહીં સમજતા અને પોતાની નૈતિક જવાબદારી સટકીને એ લોકોને આગેવાનોને કહે છે ભાઈ તમે બંધ કરાવો. ત્યારબાદ લોકોએ આવી બાબતોને એક ન હોવી જોઈએ અને પોતાને કોઈના અધિકારીને નીચેના અધિકારીઓને સૂચના આપવાની હોય કે આવું ન થવું જોઈએ, એના બદલે સામે દરેક આગેવાનોને ડરાવવાનો પ્રયત્ન કર્યો અને ખોટા આક્ષેપો પ્રયત્ન કર્યો. અને લીલા તાલુકા ભાજપનું જે કાર્યાલય ચાલતું હોય તે કઈ રીતે ચાલે છે એની પણ મારે તપાસ કરવી પડશે. આવા પોતાના પાપ છુપાવવા માટે એને આક્ષેપો કરેલા. દારૂની પીડા લીલાની અંદર એટલા માટે છે કે છેલ્લા 5 વર્ષની અંદર અહીંયા 80 જેટલા યુવાનો 25 થી 40 વર્ષના બહેનો વિધવા થઈ છે. એ દરેક લોકો અહીં ગામમાં જાણે છે, એના માટે આગેવાનો ગયેલા. જો આવા એસપી કક્ષાના અધિકારીને રજૂઆત કરીને જો આવા વર્તન મળતું હોય, આમાં ક્યાંય ને ક્યાંય પોતે હપ્તા લેતા હોય છે કે પોતાના અંગત માણસો રાખીને પણ આવા ધંધા કરાવતા હોય છે. એટલા માટે આ લોકો આ દારૂ બંધ કરવાના પગલા લેવાના બદલે અને અમને દારૂ પીવાવાળા લોકોને બંધ કરાવવાનું કહે છે. હવે આમાં મુદ્દો તો એ જ બની જાય છે વિપુલભાઈ કે જાહેરમાં આવા પ્રકારે નિવેદનો આપવા પડે એ પહેલાં તો મોટો સવાલ બને. હમણાં જેનીબેન પણ એ જ કહી રહ્યા હતા કે લોકોની સુરક્ષાનું શું? જો અગ્રણી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આવા પ્રકારે ખુલ્લામાં નિવેદનો આપતા હોય, પોલીસ પર સવાલો ઉઠાવતા હોય, તો શું અમરેલીની પ્રજા અત્યારે સુરક્ષિત નથી એવું માનવું જોઈએ આપણે? વિપુલભાઈ, એસપીના વિષયનો છે, એ જાહેર કરે કે અમરેલીમાં સુરક્ષા છે કે નહીં. પણ અહીંયા લીલાની અંદર જે દારૂ બાબતે અને જે છે એ બાબતે અમે એવું કહીએ છીએ કે આ પોલીસની મિલીભગતથી 100% ચાલે છે. એમાં હપ્તા લેતા હોય તો જ ચાલે છે. કારણ કે અલગ અલગ જગ્યાએ અને અલગ અલગ પોઈન્ટ જગ્યાએ પોલીસે પણ કેમેરા મૂક્યા છે. એમાં પણ જોઈ શકાય છે દારૂ અને રેતી ખૂબ કેટલું બધું ચાલે છે. અને રહી વાત દારૂની, તો લોકોને આવીને પૂછે અને જાણે એટલે ચોક્કસ સત્ય બહાર આવશે. હવે જેનીબેન પણ આપણી સાથે જોડાયેલા છે. જેનીબેન, તમે વિપુલભાઈની વાત સાંભળી, તમારી પ્રતિક્રિયા? વિપુલભાઈની વાત સાથે હું સંમત છું અને એમાં વિપુલભાઈ પણ બાકાત ન રહી શકે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ 2021થી છે. આખા જિલ્લામાં જ્યારે ગામે ગામ દારૂ વેચાતો હોય તો જે જગ્યાએથી ચૂંટાઈને જે 15, 17, 18 ગામોનું પ્રતિનિધિત્વ કરે છે, 18 ગામોની પરિસ્થિતિ શું છે એનો એક પત્ર પણ વિપુલભાઈ પાઠવવો જોઈએ. કારણ કે ગામે ગામ જો પોલીસ પહોંચી શકતી હોય અને છતાં પણ આ ખાડા કાન કરતી હોય તો ચૂંટાયેલા પ્રતિનિધિની જવાબદારી આવે કે પોતાના વિસ્તારમાં કે જેના મત થકી ઉપર આવીને ચૂંટાણા હોય એની પણ આખી વિગત અને શક્ય હોય તો તાલુકાની પણ વિગત આપે.
જ્યારે પોલીસે એવું કીધું છે કે તાલુકામાં તમારી ભાજપની કાર્યાલય કઈ રીતના ચાલે છે, તો એનો સીધો મતલબ એવો થાય છે કે દરેક તાલુકા ભાજપના કાર્યાલય પર પોલીસ જે હપ્તા લે છે દારૂ વેચનારા લોકો પાસેથી એ ક્યાંક ને ક્યાંક તો પહોંચતો હશે, તો જ આવી રીતના ખુલ્લેઆમ બોલી શકે. એટલે બંને એકબીજાના મોઢા બંધ કરવાના બદલે જે રિયલ પરિસ્થિતિ છે, રિયલ સિચ્યુએશન છે ગ્રાઉન્ડ ઉપર, એના ઉપર લડવાની શરૂઆત કરે તો મને નથી લાગતું કે 3 દિવસથી વધારે થાય આ બધા જ અડ્ડાઓ પકડી પાડવા માટે. કારણ કે ગામે ગામ લોકો, સરપંચો, ગ્રામ પંચાયતના સભ્યો અને સામાન્ય લોકોને પણ જઈને પૂછીએ તો એ આપણને રસ્તો બતાવે. હમણાં થોડા સમય પહેલા દામનગર ગઈ, દામનગરના દરેક મહિલાઓએ આવીને કીધું કે આના ઘરમાં દારૂ છે, આ જગ્યાએ છે, આના ખેતરમાં આખું એ ગોડાઉન છે. જો આટલું સામાન્ય લોકોને ખબર હોય તો હું નથી માનતી કે ચૂંટાયેલા પ્રતિનિધિઓને આ બધી વાતોની ખબર ન હોઈ શકે. એટલે પોલીસનો જો વાંક છે તો સામે ચૂંટાયેલા પદાધિકારી જે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં છે એમનો પણ એટલો વાંક છે. એમને પણ અવાજ ઉઠાવવા માટે જ પ્રજાએ પ્રતિનિધિ બનાવીને મોકલ્યા છે, પણ જ્યારે પોલીસ નથી સાંભળતી, આવકાર નથી આપતી, ત્યારે દરદ છલકાય છે. એના બદલે જે દરદ ગ્રાઉન્ડ ઉપરની રિયાલિટી છે એ અવારનવાર છલકાય એવી પણ હું શુભેચ્છાઓ અને આશા પણ વ્યક્ત કરું છું. બિલકુલ. વિપુલભાઈ અને જેનીબેન, આપ બંને અમારી સાથે જોડાયા, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો અમરેલીને લઈને અત્યારે મુદ્દો રેતી અને દારૂને લઈને જે હપ્તાનો મુદ્દો છે તે અત્યારે ફિલહાલ સતત ચર્ચામાં છે.